તો આજે આપણે વાત કરવાના છે રુધિરના કણો વિશે. રુધિરના કણો કેટલા શરીરમાં આવેલા છે? 3 પ્રકારના આવેલા છે. કયા છે? રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. એમાં આપણે આજે સૌપ્રથમ વાત કરવાના છે એટલે કે રક્તકણો. તો કે રક્તકણોનો ઉદ્ભવ ક્યાં થાય છે, મૃત્યુ ક્યાં પામે છે અને કેટલા દિવસના હોય છે, રક્તકણો, એના વિશે જોવાના છે. કે સૌપ્રથમ જોઈએ તો કે રક્તકણોને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આરબીસી. આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ. શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં? રેડ બ્લડ સેલ. એનું વૈજ્ઞાનિક નામ છે એરિથ્રોસાઇટ. વૈજ્ઞાનિક નામ શું છે? એરિથ્રોસાઇટ. એરિથ્રોસાઇટ કોનું નામ છે? કે આરબીસીનું. આરબીસી એટલે કે રક્તકણો. ઉદ્ભવ કઈ જગ્યાએ થાય છે? તો કે બોર્ન મેરુનમાં. બોર્ન મેરુનમાં ઉદ્ભવ થાય છે. કોનો ઉદ્ભવ થાય છે? તો કે રક્તકણોનો. બોર્ન મેરુ એટલે ગુજરાતીમાં કહેવામાં આવે છે અસ્થિ મજ્જા. ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? અસ્થિ મજ્જામાં ઉદ્ભવ થાય છે. બોર્ન મેરુનું સ્થાન ક્યાં છે? તો કે બોર્ન મેરુ હોય છે એનું સ્થાન કઈ જગ્યાએ છે? તો સ્થાન હોય છે કમરથી નીચેના ભાગમાં. કઈ જગ્યાએ? કમર હોય એની કમરથી નીચેના ભાગમાં શું હોય છે? તો કે બોર્ન મેરુનું સ્થાન આવેલું હોય છે. તો કે રક્તકણો છે મૃત્યુ કઈ જગ્યાએ પામે છે? મૃત્યુ કઈ જગ્યાએ પામે છે? યકૃત અથવા બરોળમાં. બંનેમાંથી એક જગ્યાએ. શું કહે? બંને જગ્યાએ મૃત્યુ પામે છે. યકૃતમાં પણ પામે છે અને બરોળમાં. યકૃત અને બરોળમાં શું પામે છે? તો કે મૃત્યુ પામે છે. તેથી આરબીસીનું સ્મશાન ગૃહ કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? તો કે યકૃત અને બરોળને શું કહેવામાં આવે છે? આરબીસીનું સ્મશાન ગૃહ. પૂછી નાખીએ કે આરબીસીનું સ્મશાન ગૃહ કોને કહેવામાં આવે છે? તો શું આવશે? યકૃત અને બરોળ. તો કે આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો કે 120 દિવસનું આયુષ્ય હોય છે. કોનું? તો કે રક્તકણનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો કે 120 દિવસનું. કાર્ય શું કરે છે? તો કે O2 અને CO2નું વહન કરવાનું. O2 અને CO2નું શું કરે છે? શરીરમાં વહન કરવાનું કાર્ય કરે છે. કોણ કરે છે? તો કે રક્તકણો. O2 એટલે કે ઓક્સિજન, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. O2 એટલે શું? કાર્બન ડાયોક્સાઇડ. તો કયા રંગના હોય છે? તો કે લાલ રંગના હોય છે. શેના કારણે લાલ રંગના હોય છે? તો કે હિમોગ્લોબિન નામનું પ્રોટીન હોય છે. કયું નામનું? તો કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન નામનું પ્રોટીન લોહીમાં હોવાથી, રક્તકણમાં હોવાથી તે કયા રંગના દેખાય છે? તો કે લાલ રંગના દેખાય છે. કુલ 1 kg હિમોગ્લોબિન લોહીમાં આવેલું હોય છે. કેટલો? તો કે 1 kg હિમોગ્લોબિન ક્યાં આવેલું હોય છે? લોહીમાં. જો આરબીસી ઘટી જાય તો કે પાંડુ રોગ થાય છે. કયો રોગ થાય છે? પાંડુ રોગ, જેને એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. પાંડુ રોગ થાય છે. કયો? એટલે કે એનિમિયા. પાંડુ રોગ એટલે એનિમિયા નામનો રોગ થાય છે. શેના કારણે થાય છે? તો કે આરબીસી ઘટી જવાના કારણે. રક્તકણો જોયા બાદ હવે આપણે જોવાના છે શ્વેતકણો. કયા કણો જોવાના છે? શ્વેતકણો. તો કે શ્વેતકણો એટલે કે WBC. WBC એટલે વ્હાઇટ બ્લડ સેલ. વ્હાઇટ બ્લડ સેલ. એનું વૈજ્ઞાનિક નામ છે યુકોસાઇટ. શું નામ થાય છે? યુકોસાઇટ. વૈજ્ઞાનિક નામ શું છે? યુકોસાઇટ. ઉદ્ભવ કઈ જગ્યાએ થાય છે? ઉદ્ભવ થાય છે અસ્થિ મજ્જામાં થાય છે. કઈ જગ્યાએ થાય છે? અસ્થિ મજ્જામાં. રક્તકણનો ઉદ્ભવ ક્યાં થતો હતો? તો કે બોર્ન મેરુ અને અસ્થિ મજ્જામાં. એ જ રીતે શ્વેતકણનો ઉદ્ભવ થાય છે અસ્થિ મજ્જામાં. આયુષ્ય કેટલા દિવસનું હોય છે? કેટલા દિવસ રહે છે? કે 3 થી 4 દિવસનું આયુષ્ય. શ્વેતકણનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? કેટલા દિવસનું હોય છે? 3 થી 4 દિવસના હોય છે. મૃત્યુ કઈ જગ્યાએ પામે છે? તો કે રુધિરમાં જ. પહેલાં કઈ જગ્યાએ પામતા હતા? રક્તકણો ક્યાં પામતા હતા? તો કે રક્તકણો પામતા હતા બરોળ અને યકૃતમાં. એ જ રીતે જો રુધિરમાં કોણ પામે છે? તો કે શ્વેતકણો. શ્વેતકણો કઈ જગ્યાએ મૃત્યુ પામે છે? તો કે રુધિરમાં જ. શ્વેતકણો કાર્ય શું કરે છે? તો કે શરીરના સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? શરીરના સૈનિકો. રોગપ્રતિકારક સૂક્ષ્મજીવોને શું કરે છે? નાશ કરે છે. કાર્ય શું કરે છે? રોગપ્રતિકારક જે સૂક્ષ્મ જીવો હોય છે એનું શું કરે છે? તો કે નાશ કરી નાખે છે. અને રોગપ્રતિકારક શક્તિનું શું કરે છે? વધારો કરે છે. રોગપ્રતિકારક શક્તિમાં શું કરે છે? વધારો કરે છે. આ 2 કાર્ય કરે છે. કોણ કરે છે? તો કે શ્વેતકણો. શું કાર્ય કરે છે? રોગકારક સૂક્ષ્મ જીવો હોય છે એનું શું કરે છે? નાશ કરી દે છે. અને રોગપ્રતિકારક શક્તિમાં શું કરે છે? તો કે વધારો કરે છે. બધા જ શ્વેતકણોમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. શું કહે છે? બધા જ શ્વેતકણો હોય છે એમાં શું આવેલું હોય છે? તો કે કોષ કેન્દ્ર આવેલું હોય છે. રક્તકણમાં શું હતું? કોષ કેન્દ્ર નથી હોતું. પરંતુ શ્વેતકણમાં શું આવેલું હોય છે? તો કે કોષ કેન્દ્ર આવેલું હોય છે.
જો WBC વધી જાય તો રુધિરનું કેન્સર થાય છે. શું થાય છે? WBC વધી જાય તો રુધિરનું કેન્સર થાય છે.